આજે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ પણ થયો છે। ત્યારે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની મોટી આવક નોંધાઈ છે। ત્યારે મધુબન ડેમમાં પાણીની આવક થતાં ડેમના 8 દરવાજા 1.5 મીટરે ખોલીને 59,486 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે અને ડેમની સપાટી 76.35 મીટરે પહોંચી છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ જોરદાર વરસતા ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી પ્રિયાંક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રિયાંક, વલસાડની વાત કરીએ, સૌથી વધુ વરસાદ વલસાડમાં થયો છે, મધુબન ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે, શું વધુ અપડેટ? હજી જે પ્રમાણેની વાત કરવામાં આવે તો વલસાડમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો હતો, જેને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। હાલ અત્યારે અમે વલસાડના વિનાયકનગર વિસ્તારમાં ઊભા છીએ, જ્યાં લોકો ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થવાની નોબત આવી છે। આ વિસ્તારના લોકોને જે તકલીફો પડી રહી છે, જેને લઈને માત્ર ને માત્ર જીએસટીવી હાલ અત્યારે અહીં પહોંચ્યું છે। જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે આ મુખ્ય માર્ગ છે જેના ઉપર પાણી ભરાયા છે। હાલ જે સોસાયટીની અંદરમાં જે બાકડાઓ કે ગણપતિનો પંડાળ છે એ પણ અત્યારે પાણીની અંદરમાં સમાઈ ચૂક્યો છે। જે પ્રમાણેની દ્રશ્યો છે તે ગાડી જે છે તે ડૂબી રહી છે। લોકો અહીં પોતાની જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે અત્યારે હાલ લોકો ઉપસ્થિત થઈ રહ્યું છે। સ્થાનિક આપણી સાથે અહીં જોડાયા છે। ધર્મેન્દ્રભાઈ, કેટલી તકલીફ પડી રહી છે આ સમગ્ર બાબતને લઈને? પાણી વધારે આવવાના કારણે નીચેના જેટલા રૂમ છે, રો હાઉસ તથા બિલ્ડિંગના જેટલા રૂમ છે એ બધા જ રૂમની અંદર પાણી ભરાવાના કારણે બધા જ રૂમના માલ સામાનને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। અને જ્યારે પણ પાણી ભરાય ત્યારે અમારે પૂરેપૂરી બધા જ આખી સોસાયટીની બધી જ ગાડીઓને અમારે બહાર મૂકવા પડે છે। એના કારણે ગાડી મેઇન રોડ પર બી એટલી બધી તકલીફ થાય છે આવવા જવાની કે હાલ અત્યારે તંત્ર તરફથી અહીંયા કોઈ આવ્યું છે ખરું? ત્યારે હાલમાં તો કોઈ આવ્યું નથી, પણ આવે એની અમે બી રાહ જોઈએ ને બેઠા છીએ કે કોઈ ને કોઈ આવે ને આ બાબતમાં સમસ્યા બાબતમાં એ લોકોને બી ખબર પડે કે આ સમસ્યા કન્ટિન્યુઅસ નહીં રહી છે। પાણી ભરાવાની શરૂઆત ક્યારે થઈ હતી અને ત્યાર પછી કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે? હવે પાણી ભરાવાની શરૂઆત તો જ્યારે પણ વરસાદ આવે છે તો હકીકતમાં એ જે ડેમેજ લાઈન છે એમાંથી થોડું ઘણું જે પાણી જાય એને પાણીને જવા માટેનો કોઈ પ્રોપરલી રસ્તો નથી, એટલા માટે પાણી જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે પાણી કન્ટિન્યુઅસનું આ જ રીતનું ભરાયેલું રહે છે। જે પ્રમાણેના સ્થાનિકો જણાવી રહ્યા છે કે હાલ અત્યારે તંત્ર તરફથી તો કોઈ જ નથી આવ્યું, પરંતુ જે પ્રમાણે મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને હાલ અત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। જી પ્રિયાંક, વલસાડમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને હવે તો ઔરંગા નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તંત્ર ત્યાં સ્થાનિક લોકોની મદદ માટે પહોંચ્યું નથી, પરંતુ વાત કરીએ કે મધુબન ડેમ ઓવરફ્લો થયો છે અને આ જ કારણે 3 નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કોઈ પણ ઘટના બની શકે છે, હાલ કોઈ કામગીરી જોવા મળી રહી છે કે નહીં? જી, હાલ ઔરંગા વિસ્તારની અંદરમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જે તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે। વલસાડના ભરૂડિયાવાડ અને કશ્મીરા નગર જે કહેવાય છે કે સૌથી પહેલા ત્યાં પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે, તે વિસ્તારમાંથી પ્રાંત અધિકારીના નિગરાનીની અંદરમાં તમામ લોકોને બહાર કાઢવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસ તંત્ર પણ સમગ્ર બાબતે જોડાઈ ચૂક્યું છે અને ત્યાંથી લોકોને ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ જે વલસાડના જે કાંઠા વિસ્તારો છે ત્યાં હજી સુધી કોઈ પહોંચ્યું નથી, જેને લઈને લોકો અહીંયા સુધી મદદ પહોંચે તેવી લોકો માંગ કરી રહ્યા છે। જી પ્રિયાંક, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી